આ દ્રશ્યો કોઈ બોટિંગ રેસના નથી, કોઈ એડવેન્ચર પાર્કના પણ નથી। આ દ્રશ્યો સુરત શહેરના છે, જ્યાં સ્થાનિક યુવાનો વરસાદી પાણીમાં બોટિંગ કરવા નીકળી પડ્યા। સુરત મહાનગરપાલિકા તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીનો દાટ વાડી દીધો, જાણે કે સુરતવાસીઓને ઘર આંગણે તંત્રએ વિનામૂલ્યે બોટિંગની સુવિધા પૂરી પાડી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું। તંત્રની મહેરબાનીથી સુરતના યુવાનોને પોતાનું ટેલેન્ટ દેખાડવાનો મોકો મળ્યો હોય એવો કટાક્ષ થઈ રહ્યો છે। સુરત શહેરમાં વહેલી સવારથી સતત વરસાદના કારણે આખું સુરત શહેર પાણીમાં ગરકાવ થયું છે। ભારે વરસાદમાં સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા। વેડ રોડ સિંગણપુર વિસ્તારની સોસાયટીઓમાં કાર ડૂબવાના દ્રશ્ય સર્જાયા। પાણીમાં અનેક કાર તણાતી જોવા મળી રહી છે। ઠેર ઠેર વાહનો જાણે કે નદીના પટમાં પડ્યા હોય એમ પાણીમાં અડધે સુધી ગરકાવ થઈ રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગંભીર સવાલ એ છે કે હજુ તો ચોમાસાની શરૂઆત છે, નદીઓમાં હજુ તો પૂર આવ્યા નથી। ત્યારે જો આવી સ્થિતિ સર્જાય છે તો જ્યારે તાપીમાં પૂર આવશે અને ચોમાસું બરાબરનું જામશે ત્યારે સુરતીઓની શું હાલત થશે? અને ઠેર ઠેર પાણીની જળબંબાકાર સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકો તો ત્રાહિમામ પોકારી જ રહ્યા છે। પરંતુ આપ જોઈ શકો છો કે શહેરની શું હાલત દયનીય થઈ ગઈ છે। આજે સુરત શહેર એમ લાગે છે કે આ કાશ્મીરનું દાલ સરોવર નહીં કે સુરતનું ઘણી જગ્યાએ હોડીઓનું લોકોને હોડીઓમાં અવરજવર કરવાની ફરજ પડી રહી છે। અધિકારી સુધી જે વાત કરી કે ભરતીના સમયે ભરતીના કારણે પાણી અત્યારે સવારે લઈ નહીં રહ્યું હતું, પણ અત્યારે છેલ્લા 2 કલાકની અંદર પાણી સતત અત્યારે જઈ રહ્યું છે। એટલે 1 કલાકની અંદર જે વિસ્તારમાં વધારે પાણી છે બધા ઉતરી જશે। આ પહેલો વરસાદ છે ને એક જ સાથે 6 ઇંચ જેટલો વરસાદ પડી જાય તો સ્વાભાવિક છે, તમે હું બંને જાણીએ કે પાણી ભરાવાની ઘટના બને, પણ અમારી ટીમ સતત એનું મોનિટરિંગ કરી રહી છે અને જે જગ્યાએ પાણી ભરાણા છે એ બીજા વરસાદમાં ન ભરાય તે પોઈન્ટને આઈડેન્ટિફિકેશન બી કરી નાખ્યા છે અને વધારે જે કંઈ કરવું પડશે એ માટે તૈનાત અમારી તમામ સુરત મહાનગરના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત છે। તમામ ઝોનલ ચીફ, તમામ ઝોનલ ઓફિસર, તમામ ઝોનમાં જે જગ્યાએ વરસાદ પડ્યા છે કલેક્ટરશ્રી સાથે સવારે જ વાત કરીને બધાને સૂચના આપી દીધી છે। બધા જ જે રવિવાર છે રજા નહીં પાડી અને તમામ ઝોનમાં અત્યારે ફિલ્ડ પર તમામ અધિકારીઓ અને મારા કોર્પોરેટરશીપ પણ ઉપસ્થિત રહ્યા છે। મને જાણ થઈ કે કોઝવે પર ટોળું લઈને લોકો અત્યારે રિવરમાં જે પાણી આવી રહ્યું છે જોવા આવ્યા છે। એટલે હું અપીલ કરવા આવ્યો છું કે કોઝવે પર અત્યારે કોઈ ભયજનક સ્થિતિ નથી, પણ તમે કોઈ આ રીતે નહીં ઉભા રહો અત્યારે, કારણ કે વાંસના લાકડા પર જ અત્યારે એનું પિલર છે, એટલે કોઈ નાનો છોકરો પડી જવાની ઘટના ન બને તેની સુરક્ષા માટે હું અહીંયા અપીલ કરવા લોકોને આવ્યો। અત્યારે જે તકલીફ સવારે 2 કલાક પહેલાં હતી એવી તકલીફ નથી, અત્યારે બધા જ વિસ્તારમાં પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે અને જે જગ્યા પર રોડ બ્લોક હતા એ ખુલવા અડધી કલાકમાં એ રસ્તા પર રોડ ખુલી પણ જશે। જુઓ આ દ્રશ્યો, સુરતીઓને વરસાદની મજા તો માણવી છે, પણ તંત્રના પાપે વાહનો ફસાઈ રહ્યા છે। જળબંબાકારની સ્થિતિના કારણે ચારેકોર વાહનો ફસાઈ ગયા। સ્થાનિકો વાહનોને ધક્કા મારીને મદદ કરતા જોવા મળ્યા। સુરતના કતારગામની વાત કરીએ તો સવારથી ભારે વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। લોકો રજાનો દિવસ હોવાથી રસ્તા ઉપર જ નજરે પડી રહ્યા છે। ઘૂંટણ અને કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મનપાની કામગીરી સામે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। समस्या लोगों को अपने धंधे पर जाने के लिए दिक्कत हो रही है। पूरा पानी भर गया है तो गाड़ी भी नहीं चल रही है, ऐसी दिक्कतें हो रही है। सब लोग बाहर निकल के वापस घर पे आ गए हैं, कोई नहीं जा पा रहा है। पानी सुबह से भरा हुआ है, 6:30 बजे से लोगों को आने जाने में दिक्कत हो रही है। कुछ खाने पीने की चीज लेने में दिक्कत हो रही है, घर से निकल नहीं पाते, गाड़ी तो बाहर ही नहीं जा रही है, 4 व्हील 2 व्हील, इसलिए थोड़ा प्रॉब्लम हो रहा है।